હર હર મહાદેવ. કેમ છે? મજામાં? ત્યારે કામ પતી ગયું છે અમારું બોટાદનું ને ભાવનગર જવા નીકળી. ના, ભાવનગર તો નથી જવાનું, બોટાદ જવાનું છે. અને ગાડીની સેલ્ફ ચાલુ કરીએ છીએ. આ કોનો થેલો નાખી દીધો? પ્રિતેશિયા. તો મારે બેફોન કઈ જગ્યા જગ્યા નથી. બે પગ આમ રાખીને બેસી જા. તો મારો થેલો મેં હલવાડ્યો નહીં, તો મારો જ ન રાખ. એ રેવા દે. પ્રિતેશભાઈ ને થેલો લેવાનું કીધું એટલે પ્રિતેશભાઈ ને નો મજા આવી. પ્રિતેશભાઈ આડો જોવો ભાઈ પો. ભાઈ આડો જવાબ નથી આપ્યો. આયુષભાઈ તો જો વ્લોગ બને છે. બધા અત્યારે વ્લોગ માં પડ્યા છે. અને હવે હજી બોટાદ થી નીકળવાની તૈયાર. જે ગામમાં છીએ રવિયા ગામ છે ખબર નથી. અત્યારે થઈએ છીએ પતિકભાઈ ના ઘરે. આયુષભાઈ જામનગર થી આવ્યા છે ને પ્રિતેશભાઈ રાજકોટ થી આવેલા. એમની રાતે 12 વાગે ટ્રેન છે. ગરમી 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 બહુ ગરમી છે અત્યારે. ગામડામાં છીએ. ગામડામાં તો બધા એમ કે ભાઈ ફૂલ ઠંડી હોય. હા ભાઈ એસી નું કરે અત્યારે. ગરમી અત્યારે આખી દુનિયાને થાય છે, તો શું કરશું? તો કાક એસી નું ખાસ કરો તો સારું. તમારી દયા એસી ચાલુ જ છે. અત્યારે નીકળી ગયા છે રોડ ઉપર અને રસ્તે પાછી લપ થઈ કે શું કહેવાય, હા ગીત ચાલુ કરવાનું બધા મથે છે. પ્રિતેશભાઈ ક્યારના મહેનત કરે પણ આમાં મેળ આવતો નથી. પ્રતિકભાઈ ક્યારના મહેનત કરે છે પણ બ્લૂટૂથ કનેક્ટ થતું નથી. એમના ફોનમાં કરાય એમ નથી કેમ કે વ્લોગ લેવાનો છે. શિવમભાઈ નો ફોન મારે છે હેંગ, કેમ કે ખબર નથી કઈ કારણોસર હેંગ મારે છે. પ્રતિકભાઈ મથે છે. આયુષભાઈ બધાને શીખવાડે છે, જ્ઞાન આપે છે. બંજરી શું હાલે છે? તમારું ક્યારે પ્રસંગ પૂરી થાય? હજી કઈ એક જગ્યાએ જવાનું છે પાછું? કેટલી વાર છે? થઈ ગયું છે. હવે નીકળીએ છીએ રોડ ઉપર. પ્રતિકભાઈ નો બ્લોગ ઉતારવાનો એટલે મારો બ્લોગ અત્યારે 2 મિનિટ માં બંધ કરું છું. અને જોતા રહેજો બી કન્ટિન્યુ બ્લોગ. દિલ ये मेरा तुझसे कहे ये सिलसिला बस चलता रहे जाने क्या हुआ है जिसकी वजह से मंजिलें जब से लग रही एक बार होता खुद से भी ज्यादा उनको फिक्र थी मेरी कहते थे मुझसे रुखसत न होंगे मिलके दोबारा कभी. ओके जुदा हम जुदा हो એક આખો છે ને વિડિયો જે બને ને મારી પાસે ફોકસ हर घड़ी तू कर ओके जुदा हम ना जुदा हो सके. રાતે 12 વાગે આપણે મારું લોગ નો એન્ડિંગ થયા છે. કેમ લાગશે? ऐसे सबको समझाए दिल मानना बातों को तेरी हम भुला ना सके होके जुदा हम ना जुदा हो सके दिल में है जिंदा हर घड़ी तू जुदा हम ना जुदा हो सके खुदा जाने અત્યારે ચડી ગયા છે કષ્ટબંધન હનુમાનજી ના મંદિર ના રોડે.
અત્યારે છીએ રસ્તામાં અને પેટ વાગી ગયું છે ટેમ્પિંગ અને ગાડીમાં અત્યારે અમે નીકળી ગયા છીએ. ગાડી હાલે છે બી કન્ટિન્યુ. ગાડીની જે તમે બ્લોગ જુઓ બી કન્ટિન્યુ. દે દફા યાદ કર લે તું દિલ કો જરા. ઓગળી ગયો મોરી આવી ગયા છે કુંડળ. કુંડળ ને શું નામ છે કુંડળ ગામમાં. તમને હું પેલી વખત આવ્યો છું. બધી અવારનવાર આવતા જ હોય છે એટલે ખબર નથી આપણને. જોતા રહ્યો અમારો બ્લોગ અંદર શું શું છે મને કઈ ખબર નથી. બધી ભાઈ લઈને આવ્યા છીએ. આનંદ અમે કરીએ તમે બ્લોગ તમે આનંદ કરો. અત્યારે અમે આવી ગયા છીએ કુંડાળ ગામમાં. શું છે કઈ ખબર છે નહીં આપણને. હાલો આ પ્રતિશભાઈ કઈક લઈ ગયા છે તમને કઈક દેખાડું એવું કીધું છે. એક મોટો બે મોર દેખાય છે અમને અહીંથી. તમને નાના મોટા બે. નાના મોટા બે. બસ હાલો બહુ મોર. અત્યારે અંદર બધા જઈએ છે. પથિકભાઈ કોને ખબર કઈ આડા આડા હાલે છે. આમ ગયા છે. સામે અહીંયા ફોટા પડાવવાના ના વ્યૂ વિડિયો લેવાનો. હું બરો એમ આયુષભાઈ સફેદ કપડા પહેરીને આવ્યા છે. કેમ આવ્યા છે કઈ ખબર નથી. તો અંદર જવું ખબર પડશે. પેલા મંદિરે કોઈ નથી જતું બધા બધા ફોટોગ્રાફી કરે છે. હા શિવમભાઈ કોનો વિડીયો કોલ ઘરેથી પપ્પાનો હા ઘરેથી આમ એટલે આમ સ્થાનની અંદર તો બધું જોવા જેવું છે. ઓકે તીર્થ સ્થાનમાં તો અમે આવી ગયા છીએ. તો એક આ સાઈડ લોગો બનાવે છે, એક ભાઈ આ બાજુ વ્લોગ બનાવે છે, એક ભાઈ એના ઘરે વાત કરે છે લોગો જ બનાવે છે. અને આ ભાઈ કોને ખબર કે સફેદ કપડા પહેરીને આવ્યા શાખા કરવા કોકને. આ જો હાલો આગળ તરફ જઈશું. ઉભો રે ભાઈ. ઓલા ભાઈ વ્લોગ બનાવે. પબ્લિક તો બહુ હોય છે. આ ભાઈ આવીને તરત ફોટોગ્રાફી સીધું ચાલુ. ફોટોગ્રાફીમાં તો એટલી લાંબી લપ થાય ને કે હદ જ નથી. આ સ્ટેપમાં કાઈ નહીં, એટલો આરો ફોન નો સ્ટેપમાં પણ આ એમાં ફિલ્ટર આવે ને એટલે સ્ટીક તો મોકલી એમાં ફિલ્ટર આવે ને એટલે બધા બ્લોગિંગમાં ચાલે છે. સરસ મજાના વ્યૂ જોઈ રહ્યા છો આપ. કુંડળ ધામ સ્વામી ભગવાન મંદિર. કેવું બનાવડાવી નાખ્યું કુંડળમાં ઘણો બધો પ્રગતિ થઈ ગઈ. તો પેલા હું તો કોઈ દી આવ્યો નથી. સીએમ એક આવી ગયો છે. બહુ મસ્ત બનાવી નાખ્યું. આ છે શ્રી નીલકંઠ વાળી કુંડળ ધામ. ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મારો લઈ લે. લોકોને તો બહુ ફોટોગ્રાફી આલી, બહુ આલી, હદ વગરની ફોટોગ્રાફી આલી. અને આ છે ભક્તેશ્વર મહાદેવ કુંડળ ધામમાં. હર હર મહાદેવ. હવે કઈ બાજુ પતિક બાજુ જવું? હવે આપણે આગળ જવું. હાલો બહુ ફોટોગ્રાફી થઈ. હાલો ને મારો ભાઈ આપણે બ્લોગ હાથી દર્શન. બહુ પણ તમારા બ્લોગ આવેલા. પબ્લિક તો બહુ છે અહીંયા. અંદર જાય કે એટલું બધું પબ્લિક અહીંયા એટલું બધું હોય છે કે અંદર હોય છે. શું જોવા જવું? જ્ઞાન જીવન સ્વામી અહીંયા પ્રચાર કરેલો છે અને પોતે અંદર મંદિરની અંદર બિરાજમાન. ટોટા કેટલી વખત આવી ગયા? હું નહીં તો બોટાદ આવ્યા પછી હું 5 કે 6 વાર આવ્યો હોય, પણ હું બહુ જાજો ટાઈમ લઈને આજે કેવો ખાસ ટાઈમ લઈને સ્પેશિયલ આવ્યા રહીએ. પણ બાકી ટાઈમ હોય નહીં એટલે કાંઈ આવવાનું રહે નહીં. બરોબર. કેમ તું કેટલી વખત આવી ગયો? હું 2 વખત આવ્યો, આ બીજી વખત છે ભાઈ. બરોબર. હા ને આજે હું પણ પ્રથમ વખત આવી ગયો છું. જોઈએ અંદર બધું શું છે. જોતા રહ્યો બી કન્ટિન્યુ બ્લોગ. હેલો ત્યાં છે દરબાર ગઢમાં. હવે અંદર તો અમે જઈએ છીએ પણ અંદર અમે વિડીયો નહીં ઉતારી શકીએ
અંદર ફોનની મનાઈ છે ના, ફોનની છૂટી છે, ફોનમાં વિડીયો ને ફોટો લેવાની મનાઈ છે. એટલે અંદર જઈએ છીએ હવે. ફોટો વિડીયો કઈ કેમ નથી જવું હે? મંદિરે દર્શન કરતા આવીએ. હાલો પેલા મંદિરે દર્શન કરીએ, પછી પથિકભાઈ કહેશે તો જાશું. અરે આમ ક્યાં? અરે ભાઈ બ્લોગ જ ચાલે ભાઈ. અને હારે અમારે જોવામાં તમને ટ્રાન્સલેટ કરી લેવાનું ગૂગલમાં અમારે આ બધા પોતપોતાની લપમાં જ પડ્યા આ સીએમભાઈ લોક પાર્ટનર છે, ખાલી કેવા ખાતર જ પાર્ટનર છે, અરે કઈ રહેતા જ નથી. ચાલો દર્શન કરવા ઉપર ચાલો. સાયંદા 2 ઘંटे છે સામે કોંડળ. બોમ્બે થાકી ગયા છે. હા ભાઈ બ્લોગ ઉતારવામાં વ્યસ્ત છે. સામે સામે બંને પણ સામે સામે બ્લોગ ઉતારી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. હશે હશે. અમે ગમે નાસ્તામાં અમે ખાલી દર્શન કરવા આવીએ. એ લે આ હું બનશે આવી ગયા છે કુંડળ ગામમાં સ્વામિનારાયણજીના મંદિરે. હવે મંદિર તમે જોઈ શકો છો. વિડીયો ઉતારવાની પણ બનાવી છે, પણ હવે મારી તો વ્યવસ્થિત કરીને ઉતારી લઉં છું. આ બધા બેસી ગયા છે દર્શન કરવા. અત્યારે સરસ મજાના બ્રાહ્મણો જય સ્વામિનારાયણના જાપ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. મંદિરમાં ઠંડી ખૂબ છે. એસી પણ સરસ મજાનું શરૂ રહ્યું છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યો રહો. ઝૂમ કરશો છે, આવી જાય આવી જશે. ઓકે, સરસ સરસ. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા સરસ મજાના ચિત્ર લેખન કરી રહ્યા છે. આપણને દ્રષ્ટા કરાવશો. ઘણો તમારો વિડીયો ઉતાર દે. કુંડાળ આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી લીધા છે. બહુ મસ્ત હતું, મસ્ત પ્રસાદ. ભવ્યથી ભવ્ય મંદિર બનાવ્યું છે. એટલું અંદર એસીનું કુલિંગ બહુ બેસી ગયો તમને ઊભો થવાનું મન તો ન થાય. આ તો હું આપણે કામ લઈને આવ્યા હોય અને આ તો ખાલી સ્પેશિયલ દર્શન કરવા આવ્યા હતા, કેમ કે અમારું 3 દિનનું કામ હતું એ પૂરું થયું. અને મેં કીધું હવે એક દી નવરા છીએ તો પછી આપણે જતા થઈએ સ્વામિનારાયણ મંદિરે આવ્યા. નવાજી થાય સાળંગપુર મંદિરે. પથિકભાઈને કાંઈ વિડીયો ઉતારવો છે એટલે ઉતારી દઈએ છીએ. મૂકી દેવો પડે પછી ભૂલી જવાય. ના ના હું યાદ દોડાવી છું. આપણે હાલો હવે. આ બધા સાથે સાથે ફોટો પડાવવા આવી ગયા છે. શિવમભાઈ એક પથિકભાઈ સાથે મિની બ્લોગ ઉતાર્યો છે. પતરું છે ઓલા ગેટ અહીંયા ફોટો પાડવાનો. અરે પતરું છે. ચાલો ચાલો તમે બહુ ફોટા પાડ્યા હો. બહુ ફોટોગ્રાફી થઈ ગઈ હવે. કુંડળ રંગની દર્શન કરી હવે નીકળી હા ભાઈ હાલે છે વ્લોગિંગ એમનું. સાળંગપુર ધામ. ચાલો દર્શન કરાવી જાય છે અમે સાળંગપુર ધામે, જ્યાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર ભવ્યાથી ભવ્ય મંદિર બનાવેલું છે. આયુષભાઈ તો કોઈ દી આવ્યા નથી, કેમ કે જામનગરથી આગું પડે. અને શિવમભાઈ અમે તો અવારનવાર આવતા જ હોઈએ છીએ. એટલે અમે જઈએ છીએ અહીંથી સીધા હવે હનુમાનજી મંદિરે. હા બેના તો બહુ ફોટોગ્રાફી આવેલા, બહુ આવેલા. આ બધા દોડે છે, કેમ કે ગાડી અમે ઉપાડી લીધી. આવો આવે નો કઈ નહીં. બેહો બેહો બરાબર બેહો બેહો બેહો. હાલો હવે જઈએ છીએ અમે સીધા સાળંગપુર હનુમાનજી મંદિર. મેં રીલ કર્યું છે. ગાડી આ ભાઈ ઊભી તો રખાવી દીધી કે મારા ગાડી ઊભી રાખે. શું કહેશો તમે? કોમેન્ટ કરશો પ્લીઝ. અરે પથિકભાઈ કે મારે આ ઘોડા પર બેસવું છે. પ્રતિકભાઈ એમ કહે છે કે મારા નાના ઘોડા ઉપર બેસો. તમે કાંઈક કોમેન્ટ કરશો. હવે તમે કોમેન્ટ કરીને દેખાડો, કોમેન્ટ કરીને મોકલો કે ઘોડા પર બેસાય કે ન બેસાય. કોને બેસવું છે એમ કયો ખાલી. આ પથિકભાઈને ઘોડા પર બેસવું છે. એ કે આ જેવી રીતે સ્વામીજી બેઠા છે. કે ભગવાનને હેઠા ઉતારો. સાંભળજો સાંભળજો. કઈ રીતે હેઠા ઉતારવા? શિવમ કે અહીંયા ભગવાનને હેઠા ઉતારો તે કે મારે ત્યાં બેસવું છે. બોલો હવે શું કરવાનું? જોઈ લો બધા જોઈ લો. ખોડો પડશે એલા. હવે આમાંથી સિક્યોરિટી વાળા હમણાં આવશે ને બધાને ઉતારશે. બાકી આ પથિક તો સમજ્યા, બાકી તો ઓલો માથે સીડો. આડો લેજો વિડીયો આડો લેજો તું.
આ મારા જુનવાણી ઘોડા ધબડી 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 હે બોલો બધા ગાંડા આ ગાંડો કસો ચડી ગયો તો આ રીતે ચડી ગયો આ રીતે એ મારો લાલો ઓહો લાલ બાકી તો મોટા પર સીડ્યો હવે ઉતાર વોચમેન આવ્યો એ મારો લાલો એ કઈ ગયો પગ મૂકવાનું અમારા ને હાલા હાલા કરો મારા લાલા હા ભગવાન હાલો ઉતાર તો ખરા પણ ઉભો ન રાખતો આમ આડો એ બાકી તો આ ચડી ગયો આ બધા ગાડીમાં બેસી ગયા કેમ કે હમણાં થોડીક વાર પેલા બધા દોડાવ્યા હતા એટલે આ બધા લાગ્યું કે પાછા દોડાવશે ચલો ફટાફટ ગાડીમાં બેસો ચલો ઠીક ચાવી લાવ તો મારો ભાઈ 1 મિનિટ અહીંયા છે જીમ જોજો તું બેઠો હું બેઠો ઘર દે જફા સાળંગપુર હનુમાનજી મંદિરે અને રસ્તામાં જ તે ફૂલ વાવાઝોડું ફૂલ પવન અને વરસાદ ચાલુ થઈ ગયો છે દેખો તમને વરસાદના છાંટા દેખાડતા હશે હવે પતિકભાઈ જવાનું છે ને આપણે ગમે એવું વાવાઝોડું આવે ગમે એવો વરસાદ આવે હનુમાનજીને દર્શન કરવાના 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 પોતાને તમે પોતાની અભિકરની બ્લોગ ઉરે ઉરે આવી ગયું છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સાળંગપુર સિક્યુરિટી નો ખબર હોય એટલે પછી ત્યાં આગળ મંદિરમાં ફોન ની બનાવી છે ને નહીં બંધ કરી દો હવે આવી ગયા છીએ હનુમાનજીના મંદિરે તમને કદાચ દેખાતો છે આ છાટા ફૂલ વરસાદ ફૂલ વાવાઝોડું છે હવે એ એમની વાટે છીએ કે જ્યારે વાવાઝોડું ક્યારે બંધ થાય ક્યારે વરસાદ બંધ થાય ત્યારે મંદિર હનુમાનજીના દર્શન કરવા જઈએ બધા અહીંયા બેસી ગયા છે આશા કરો કે ફટાફટ વાવાઝોડું બંધ થાય અને વરસાદ બંધ થાય એટલે અમે અંદર જઈએ દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ જય શ્રી રામ ભલે થોડોક વરસાદ ચાલુ રહ્યો આપણે જઈએ હનુમાનજી મંદિર દર્શન કરતા આવીએ થોડોક વરસાદ હળવો પડી ગયો છે તમે લોકોને દુઆ કરવાનું કીધું તમે લોકો સાચા મંદિર દુઆ કરીએ છીએ એટલા માટે વરસાદ રહી ગયો છે થોડોક તમે જુઓ અત્યારે વરસાદના માહોલમાં હનુમાનજીનું મંદિરનું દ્રશ્ય કેવું અરે આજે તો શનિવાર છે પબ્લિક ફૂલ હશે આજે જોતા રહ્યો હનુમાનજીના મંદિરનું દ્રશ્ય આવી ગયા છે હનુમાનજીના મંદિરે અને આવતા આવતા બે ભાઈ મળી ગયા છે જે અમારા બ્લોગ ડેઈલી જોવે છે ચાલો મળીએ હા અત્યારે આવી ગયા છે શ્રીફળ લેવા શ્રીફળ દુકાન કોઈ દેખાતું જ નથી નહીં તો 2-5 મિનિટ થયું ઉભા છે અને આગળ બે ભાઈ મળી ગયા કે તમારો વિડીયો રોજ જોઈએ છીએ અમે તમારા બ્લોગમાં લ્યો તો હાલો અમે લઈ લઈએ એમાં શું વાંધો
શ્રીફળવાળા ભાઈ કઈક વહી ગયા છે કોઈ કે નહીં? કોઈ છે નહીં બોલો દુકાનમાં. પછી અમારા દર્શન બાકી છે, દર્શન બનાવીએ, દર્શન કરી અંદર જઈને પ્રતિકભાઈ કઈક વહી ગયા છે. બ્લોગ બોલાતો બનાવતો. શ્રીફળ આપો, શ્રીફળ નથી અહીંયા. પાછા અમે શ્રીફળ ગોટવા હતું નીકળી ગયા છીએ. ક્યાં અહીંયા બાજુ આ બાજુ? રેગ્યુલર ભાવ 200 रुपया आधा किलो. ગૂગલ પે સ્કેનર ખુલી ગયું છે. ના નથી. 20 રૂપિયા છૂટા લોકો 20 રૂપિયા ઓનલાઈન જ રાખું છું. પંજાબી ખાવા માટે આવી જાય. બહુ ઉતારો છે. હાલે હવે હું તમારું મુહૂર્ત છે. બસ હવે સરસ મજાનો પંજાબી ખાવા ઓય. જઈએ. ચાય ભાઈ કાઢજો હોય ને કઈ. ચલો હવે આપણે સરસ મજાનો પંજાબી ખાવા જઈ રહ્યા છીએ. આપણે તો બધા ફ્રેન્ડ સર્કલ સાથે અમે પંજાબી ખાઈએ. ચલો હાલો હાલો આપણે પાછા ફરી મળીએ. ચલો બરોબર બેહો એ હમણાં થઈ જાય અંદર આવી ગયા છે. બે જમવા શાસ્ત્રીમાં બધા બેસી ગયા છે. કઈ ગયા ત્યાં કયા બેઠો છે. જમીન ક્યાં જવાનું કે નક્કી છે નહીં.
અત્યારે આવી ગયા છે હોટલમાં જમવા. હોટલમાં જમવા પછી ક્યાં જશું કે નક્કી છે નહીં. આયુષભાઈ એ કે મને ભૂખ નથી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મારા આટા મારો અમે થોડી વાર જમી લઈએ. હા અત્યારે આવી ગયા છીએ બોટાદ. જમી લીધું છે હવે. વિડીયોનો એન્ડિંગ આપી દઉં છું વ્લોગનો અત્યારે. હર હર મહાદેવ. જોતા રહેજો અમારો વ્લોગ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી રહો મોજમાં. હર હર મહાદેવ.